પાટણના રાજા વિશાળદેવનો દરબાર. રાજા વિશાળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌનામાં ઉદાસ છે. આખા દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપનું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા મારે છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી કે શું? મહારાજ, મને થાય છે કે હું વિચાર તો મારી જીભ કેમ કપાઈ કેમ નથી જતી. હું સમજી ગયો જોશીજી, હવે તમારે બોલવાની જરૂર નથી. અમને ખાવાનું આપો, અમે જગાડો, અમે મરી જઈએ છીએ. મારી લાકડી રહી જ ભૂખે મરે છે. હવે એક આશા જબરુસાની છે. પ્રધાનજી એમને તેડવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જશે. પ્રણામ. મહારાજા કચ્છના સોદાગર પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એકદમ એમને અંદર લઈ આવ. મહારાજા પ્રધાનજીએ કહેવાયું છે કે શેઠ જગદુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર આપો. તે સમજ્યો. એમને સત્કાર માટે મારે જ સામું જવું પડશે. પ્રધાનજી, વાત સાચી છે. મહારાજ, તમે કેમ યાદ કર્યું મને? સુખ દુઃખની વાતો કરવા. ગુજરાતમાં 3 વર્ષથી કાળમો દુકાળ છે. એકલા ગુજરાતમાં કાં વાત કરો છો? આખું હિન્દુસ્તાન દુકાળ છે. અને પેટ કંઠા લગી આજે ભૂખે મરે છે, અને કંઠામાં પાંદડા ખડે તેમ ખડે છે. એકા એવો છે કે ભલભલાની લાજ જવાની વખત છે. 7 કોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી દાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠી છે? રામજી રાખશે તે રહેશે, પણ આપને વખતે રાજ્યને ટકાવી આપના ધર્મ છે. આપ સરખા જ પ્રજા બસ રાજાના મોંમાં જ આવા શબ્દો છોડે છે, અને સાંભળીને બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા હતા, પણ હવે તો એ પણ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠા ખાલી ખમ પડ્યા છે. તો રૈયતનો ખાડો ઊંડો ને ઊંડો જ છે. થયું તું કે સાલ વરસાદ આવશે અને સૌ સારાવાન થશે, પણ વરસાદ આવે નહીં. અધૂરામાં પૂરતું તીર પડ્યા અને લોકો તાર પાડે છે. અમે મરી જઈએ છીએ, અમને જગાડો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો જ નથી. ત્યારે હું મૂંઝાયો. એ વખતે તમે યાદ આવ્યો. હું યાદ આવ્યો? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું એવું છે કે પાટણમાં જગદુશાની કેટલીક વખાણો છે. જગદુશાની માલિકની અનાપની વખાણો. જગદુશાની માલિકીની વખાણો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની વખાણો પાટણમાં કે બીજા કોઈ શહેરમાં નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ. હારો મારી, પણ એમાં અનાજ મારું નથી.